નમસ્કાર દર્શક મિત્રો, લોકપ્રિય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નયના વાઘેલા। જોઈએ આજના સમાચાર। પોરબંદરમાં 30 વર્ષથી ધતિંગ લીલા કરનાર હિન્દુ મુજાવર રાજેશ ફકીરાનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ। પોરબંદરમાં નાના નાગરવાડામાં છેલ્લા 30 વર્ષથી દોરા ધાગા ભભૂતિ આપી રોગ મટાડવાનો દાવો કરનાર હિન્દુ મુજાવર રાજેશ ફકીરા ચામડિયાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનની મદદથી 1253મો સફળ પર્દાફાશ કર્યો હતો। કબૂલાતનામું આપી કાયમી કપડ લીલા બંધની જાહેરાત કરી દીધી હતી। વિજ્ઞાન જાથાના કાર્યાલયે હિન્દુ મુજાવરના ધતિંગ સંબંધી 10થી વધુ લોકોએ માહિતી આપી। તેમાં રાજેશ ફકીરા બાપુ છેલ્લા 30 વર્ષથી ઘરમાં દેવી દેવતા હજરત મીરા દાતાર બાપુના ફોટાનું ધાર્મિક સ્થાનક બનાવી દર ગુરુવારે અને શુક્રવારે સામાન્ય દિવસોમાં રાત્રિના 9 થી 12 સુધી દોરા ધાગા ભભૂતિ પીરનું પાણી આપી જોવાનું કામ કરે છે। આખો પરિવાર આ દોરા ધાગાની દુકાનમાં જોડાયેલો રહે છે। લોકોને બાધા અને ટેક રખાવી અમુક વાર ભરવાનું કહી બોલાવે છે। શ્રદ્ધાના નામે ખુલ્લી છેતરપિંડી કરે છે। કબૂલાતનામામાં સહી કરી કાયમી ભભૂતિ દોરા ધાગા આપવા પાણી આપવાનું બંધની કાયમી જાહેરાત આપી દીધી હતી। પોરબંદરમાં 30 વર્ષથી ચાલતી કપટ અને ધતિંગ લીલામાં જાથાએ કાયમી બંધ કરાવી હતી। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં આગમાં અનેક હોમાયા। માંડવી તાલુકા પંચાયત વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજાએ આગ ઘટનાને વખોડતા તંત્ર ઉપર ચાબખા માર્યા હતા। સલામતીના નામે મીંડું અને જવાબદાર વ્યક્તિઓને કડકમાં કડક સજા થવી જોઈએ, જેથી ભવિષ્યમાં બેદરકારી દાખવતા થરથરી જાય એવી માંગણી કરી હતી। નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત। ગઈકાલે જે રાજકોટમાં દુઃખદ ઘટના ઘટી છે તો એ ઘટના પ્રત્યે હું ગહેરી સંવેદના વ્યક્ત કરું છું। ખૂબ જ દુઃખદ ઘટના છે અને આવી ઘટનાઓ ગુજરાતમાં અવારનવાર બનતી રહે છે। હરણી બોટ દુર્ઘટના હોય, તક્ષશિલાની ઘટના હોય, મોરબી પુલની જે ઘટના હોય કે પછી કાલે જે ગેમ ઝોનમાં રાજકોટમાં ઘટના ઘટી છે, આ ઘટનામાં જે પણ સ્વજનો ગુમાવ્યા છે એ બહુ દુઃખદ બાબત છે। પણ સરકાર આમાં શું કરી રહી છે? સરકાર અને જે વહીવટી તંત્ર છે એ શું કરી રહ્યો છે? આવી જ્યારે ઘટના બને છે ત્યારે એક બે નાની માછલીઓને પકડી પાંજરે પૂરે છે, થોડોક ટાઈમ થાય એટલે એમને જામીન મળી જાય છે। અત્યારે મોરબી દુર્ઘટના જે બની કે તક્ષશિલાની જે દુર્ઘટના બની એના આરોપીઓ બધા જામીન ઉપર મુક્ત છે, તો આ લોકો પણ થોડાક ટાઈમમાં જામીન ઉપર મુક્ત થઈ જશે। પણ આમના જે પણ આકાઓ છે એ ખુલ્લેઆમ ફરતા હોય છે। જે પદાધિકારીઓ છે, મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એ લોકો ઉપર કોઈ એક્શન કેમ લેવામાં નથી આવતો? ખરેખર આ જે ઘટનામાં જવાબદાર છે એ મોટા મોટા અધિકારીઓ છે, મોટા પદાધિકારીઓ છે અને ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ છે કે જેઓ ખુલ્લેઆમ આવા લાયસન્સ આપી રહ્યા છે। આવા ગેમ ઝોન હોય કે બીજો કોઈ પણ હરવા ફરવાના સ્થળો ઉપર જે પણ રાઇડો ચાલતી હોય, આના માટે સરકાર સીધી જવાબદાર છે। ત્યારે અમે આક્ષેપ કરીએ છીએ કે જે લોકો વર્ષોથી ગુજરાતમાં સત્તા ચલાવી રહ્યા છે એ લોકો જો આ ઘટનાઓ પર ધ્યાન નથી આપતા અને દિન પ્રતિદિન જ્યારે આવી ઘટનાઓ બને છે અને કોકના સ્વજન જાય છે, નાના નાના બાળકો મરે છે, ત્યારે ખૂબ દુઃખ અમને પણ લાગે છે। ત્યારે આ વાતમાં અમે કોઈ રાજકારણ કરવા નથી માંગતા, પરંતુ જે પણ જવાબદાર લોકો છે એમાં મોસ્ટ ઓફલી આવી ઘટનાઓમાં ભારતીય જનતા પાર્ટીના લોકોના નામો આવતા હોય છે। ત્યારે હવે આ લોકો સામે પ્રજાએ પણ જાગૃત થવું પડશે। આ લોકોને જ્યારે સમય આવે ત્યારે ઘરે બેસાડવા પડશે અને સરકારે જાગૃત થઈ અને ખરેખર કડક કાયદો આમાં બનાવવો જોઈએ। લોકોને ઇઝીલી જામીન ન મળવા જોઈએ અને જે લોકો છે એને આમાં ફાંસીની સજા થાય એવી પણ જોગવાઈ થવી જોઈએ। અને મોટા અધિકારીઓ અને પદાધિકારીઓના આમાં જ્યારે નામો ખુલે છે તો એમના ઉપર કડક કાર્યવાહી થાય અને એને પણ જેલમાં મોકલવામાં આવે। ત્યારે પણ સરકાર આવી ઘટનાઓમાંથી જો કોઈ સબક નથી લેતી અને આવી ઘટનાઓ બનતી રહે છે તો આમાં સીધી સરકારની પણ જવાબદારી છે એવા અમે આક્ષેપ કરીએ છીએ। એટલે અમે મહેરબાની કરીને આ ભારતીય જનતા પાર્ટીને પણ વિનંતી કરીએ છીએ અને જે વહીવટી તંત્ર છે, જે મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે એમને પણ કહીએ છીએ કે જે તમે આ ભ્રષ્ટાચારનો ધંધો કરી રહ્યા છો એ ધંધો બંધ કરો। આમાં કદાચ પ્રજા તમને મૂકી દેશે પણ કુદરતને તમે શું જવાબ આપશો? અને ફરીથી જે પણ સ્વજનો ગુમાવ્યા છે
એના પરિવાર પ્રત્યે હું મારી દિલોસોજી પાઠવું છું અને જે પણ આમાં મોટા મગરમચ્છો છે એના સામે પણ કડક કાર્યવાહી થાય એવી હું સરકાર કને માંગણી કરું છું. અને જો ફરી આવી કોઈ ઘટના ઘટે છે તો આના માટે સરકાર સીધી જવાબદાર હોય એવો હું આક્ષેપ કરું છું. જય હિન્દ, જય માતાજી. જૈન જાગૃતિ સેન્ટર, સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને માંડવી જૈન જાગૃતિ સેન્ટરે કચ્છ માંડવી પાંજરાપોળ અને ગૌશાળા સંચાલિત નાગલપુર પાંજરાપોળ નિરણ શેડનું લોકાર્પણ કર્યું. જૈન જાગૃતિ સેન્ટર, સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના સહયોગથી માંડવીના જૈન જાગૃતિ સેન્ટર JJCએ શ્રી કચ્છ માંડવી પાંજરાપોળ અને ગૌશાળા સંચાલિત નાગલપુર રોડ ઉપર આવેલા પાંજરાપોળની ₹2.25 લાખના માતબર ખર્ચે નિર્માણ પામેલ નિરણ શેડ JJCએ બનાવી આપતા પ્રેરણારૂપ જીવદયાનું કાર્ય કરેલ છે. જૈન જાગૃતિ સેન્ટર, સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈના ચેરમેન સંજયભાઈ શાહના હસ્તે નિરણ શેડનું લોકાર્પણ કરાયું હતું. લોકાર્પણના કાર્યમાં JJC સેન્ટ્રલ બોર્ડ ચેરિટેબલ ટ્રસ્ટના IP ચેરમેન જીતુભાઈ કોઠારી, વાઇસ ચેરમેન પ્રફુલભાઈ કામદાર તથા રમેશભાઈ ગાંધી, માંડવી પાંજરાપોળ અને ગૌશાળાના મંત્રી જગદીશસિંહ જાડેજા અને JJC માંડવીના પ્રમુખ રાજેશભાઈ દોશી, ઉપપ્રમુખ પુનિતભાઈ શાહ, ખજાનચી વિપુલભાઈ શાહ, પૂર્વ પ્રમુખ નીતિન ગાંધી, પ્રોજેક્ટ ચેરમેન જુગલ સંઘવી, ચિંતન મહેતા, પ્રશાંત પટવા, માંડવી ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વાલીલાલભાઈ દોશી, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, જીવદયા પ્રેમી વિઠ્ઠલભાઈ સોની, પાંજરાપોળના મંત્રી ભરતભાઈ વોરા, જૈન અગ્રણી જયેશભાઈ જી શાહ અને નિશાંતભાઈ શાહ વગેરે જોડાયા હતા. નિરણ શેડના લોકાર્પણ બાદ જૈન જાગૃતિ સેન્ટર માંડવીના પ્રમુખ રાજેશભાઈ વાલીલાલ દોશીએ પ્રમુખ પદેથી સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર આપી સેન્ટ્રલ બોર્ડના સહકારથી મૂંગા પશુઓને શિયાળા, ઉનાળા અને ચોમાસા એમ ત્રણેય ઋતુઓના ઉપયોગી ₹2.25 લાખના માતબર ખર્ચે નિરણ શેડ આપવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. માંડવી ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ વાલીલાલભાઈ દોશીએ જૈન જાગૃતિ સેન્ટરની જીવદયાની પ્રવૃત્તિની સરાહના કરી હતી. નવકાર મહામંત્રના જાપથી માંડવી જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગના બહેનોએ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે મંચસ્થ JJC સેન્ટ્રલ બોર્ડના માંડવી જૈન જાગૃતિ સેન્ટરના હોદ્દેદારોના હસ્તે સન્માન કરાયું હતું. જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગના મંત્રી ડોક્ટર પારુલબેન ગોગરી અને ભારતીબેન સંઘવી, ખજાનચી લીનાબેન શાહ વગેરે બહેનો પણ ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા.